ઇમોશનલ મોમેન્ટ છે થોડોક, પણ પ્રાઉડ થાય ને થોડીક, આમ ખુશીના ઓલા છે એવું. સાચી વાત છે, ખુરશી ઉપર ઊભી હળી. સાચી વાત છે. આજ મેં અમારી પર પૂરી કરી છે. બાકી મા બાપની ફરજ દીકરો પૂરી કોઈ દી કરી જ નથી. વિડીયો જોયે ખાસ તમારા માટે આવ્યો છું. અરવિંદભાઈ વિડીયો જોયે, તમે મને સરપ્રાઈઝ આપી છે, તમારા માટે હું ઓપનિંગ માં આવ્યો. સાડી લઈ જો. હા લઈ લેવો જો. એવું છે? આમ લઈ હાલો લઈ લો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? બધા મજામાં છે, તમે બધા મજામાં છો. આશા રાખું છું માતાજી રમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. આજે તો આપણે દુકાનનું ઉદઘાટન કરવાનું છે, તો મસ્ત મહેમાન બધા આવી ગયા છે. તો એમાંથી આપણા મહેમાન આવ્યા છે, દીપકભાઈ ને હોવા ગયા છે, અને અરવિંદભાઈના મહેમાન આવ્યા બધા અહીંયા છે, અને એની પપ્પા આવી જાય છે દુકાને. દીવા કરે છે, ભગવાને દીવા કરી નાખે છે. સામને હાજર નિર્વાહ રાખજો. અને આપણે જો નાઈ ધોઈને તૈયાર તો થઈ ગયા છે, તૈયાર નથી થઈ, નાઈ લીધી છે ખાલી. અને આપણે જે કુટુંબમાં મરણ થઈ ગયું છે એટલે આપણને દુઃખે ઘણું છે, એવું કંઈ નથી. પણ આપણે માપનું મીડિયમ કંઈ તૈયાર બૈયાર થવા નથી. બહાર ને એક નાસ્તો કરવા બધા બેસી ગયા છે. એવો બધી થાય નહીં, પણ આપણે માતાજીને યાદ કર્યા વગર તો સારું કામ કરવા જાય એટલે માતાજીને આપણે પૈકે લાગવા પડે. નકર દિવાળતી કરતા નથી, લખીને ગોપાઈ કર્યા છે. તો અહીં તો બધા નાસ્તા પાણી કરતા હતા. કાળી માસીની મહેમાન બધા આવી ગયા છે. તમારે નાવાનું બાકી છે ને હજી? નાવાનું બાકી વારા મૂકવાનું. એવું છે, વેટિંગ માં છે. જરા ગોપાઈ ની આવી ગયા છે. આવ્યા કે તા નાઈને ખાંડો. હા હાલો, ફોન આવી ગયો ને તમારે? ફોન આવી ગયો છે, મારા મોડું થઈ ગયું છે. હું પગે લાગતો જાઉં, આશીર્વાદ લેતો જાઉં, મમ્મીના લેતો જાઉં, માસીના લેતો જાઉં. સારું કામ કરવા જઈએ છીએ તો આશીર્વાદ મા બાપના વડીલોના જરૂરી છે. હા હા લેતો. બાપા સુખી રાખે ને તમે તમારું એક દુકાન છે ને બીજી તાર અને અમારા પપ્પા આવે એટલે મોકલી દીધું. બરાબર, રક્ષા કરે માતાજી માં તમને હોવાના કરે સાદા દેવા રાખે તમને ખૂબ લાભ દે. આશીર્વાદ લઈ લીધા આપણે. સાવન ટાઈમ થઈ ગયો ને તમારે? કોંગ્રેસ પગે લે કે મને કે પગે લાગો બેન આવી હોવી જોઈએ. મને ન લાગતું કે હું મોટો છું. ના બેન ને કોઈ પગે ન લગાવે. સારું હાલો તો ફેન પપ્પા તૈયાર થઈ ગયા છે. આ બધા તૈયાર થઈ જાય ને પછી એની રીતના આવશે. હા એ તો એની રીતે અને આવ્યા કરે. હું ઘરે કઈ આવું કઈ એનું નક્કી કોઈ નક્કી નથી. હા તે કઈ વાંધો નહીં. એટલે બધાને મળીને જવું. હા તે હારું. અને આ ભાઈને હે ને પર વેલા તમે જાજો હો વેલા. આગળ નહીં ધોઈને. હા તે હારું. હાલો આપણે આરો પૈયા લાગી લઈ. આપણે તૈયાર નથી છે, આપણે પણ જઈ તૈયાર થઈ તઈ. જય માતાજી સુખી રાખે અને ખર્ચો તમારે હાલો કાળી માસી લાવવા લો, હું પૈયા લાગી લઉં તમને. રક્ષા કરે માતાજી ધંધાને સુખી રાખે ધંધામાં ખૂબ લાભ દે માતાજી. હારું હાલો આપણે પગે પગે લાગી લીધા. દાદા આવશે, દાદા ગયા છે કામે, આવશે ને ત્યારે એ દુકાને આટો મારવા જાહે. પછી ફેન પપ્પા જાય છે ને આપણે પછી જઈએ. મારો ફેમિલી ઘરેથી છે ને આપણે ઝડપથી નીકળી ગયા છે અને ડેકોરેશન કરવાનું અત્યારે કામ ચાલુ થઈ ગયું છે. ભાઈ આવી ગયા છે ડેકોરેશન કરવા. ભાઈ મસ્ત હવે ડેકોરેશન કરવાનું ચાલુ કરી દીધું છે. બલૂન ભરે છે અત્યારે. જો મસ્ત મશીન આવી ગયું છે બલૂન ભરવાનું ઝડપથી. કાંઈ નહીં, જો આગળ ડેકોરેશન થઈ જાય ને કેવી રીતના આપણે ડેકોરેશન થાય છે. તો સારું ફેમિલી હવે જો અહીંયા ડેકોરેશનનું કામ હતું, ડેકોરેશન કરવાનું એ જો એની રીતના કમ્પ્લીટ કરે છે. અને ખાસ કરીને એક મહેમાનની તો આશા હતી, એનું તો અઠવાડિયા પહેલાંનું કન્ફર્મ હતું કે આવે છે, પણ અમારા નાના ભાઈએ સરપ્રાઈઝ એવડી દીધી હતી ને હું આમ ચોકી ગયો છું. આવજો કૌશિકભાઈ, જય માતાજી. હે આવું હે તમે દીધી મને યાદ છે કે? પણ મેં કઈ એટલી બધી નથી દીધી હો. હકીકત આને સરપ્રાઈઝ આપી અને આમાં મેન મુખી કોણ હોય? એ જો આ ભાઈ જ હોય. જો આ અરવિંદભાઈ વિડીયો જોયે ખાસ તમારા માટે આવ્યો છું. અરવિંદભાઈ વિડીયો જોયે, તમે મને સરપ્રાઈઝ આપી છે, તમારા માટે હું ઓપનિંગ માં આવ્યો. વાહ વાહ વાહ, થેન્ક યુ. બહુ આનંદ થયો આપણને. અને જો સંદીપભાઈ કેમ છે? જય માતાજી. આ ભાઈને તો અમને વિશ્વાસ હતો કે આ ભાઈ તમે નક્કી કરીને જતા. તમારો તો વિશ્વાસ હતો, બીજા કોઈની ખ્યાલ નથી. અને એક વિશ્વાસ આની ઉપર આપને તૂટ્યો નતો, પછી એને કાલે 11:30 મારો વિશ્વાસ તોડ્યો એને. હા છેલ્લે ના પડીએ તો આને ખબર હતી કે આ ભાઈ મારી યાર ગદ્દારી કે ત્રીજી વખત ગદ્દારી થઈ હવે આને.
મને કહી દીધું કે આવું છું પણ મેં કીધું હાલો ભાઈ એને નો કીધું મને એટલે મારે નો કહેવાય. હાચી વાત છે. શોપ કેમ લાગી ઈ જો મને એક નંબર હે? ભાઈ સુરતમાં કાંઈ ઘટે નહીં. વિચાર્યું નતું હે? સપના ખૂબ તો પ્રગતિ વાંધો કરો નહીં. માતાજી દાદા દિયાથી. વાહ વાહ થેન્ક યુ લ્યો બધાનો આભાર અને બધાનો ફૂલ તમારી જેવાનો સપોર્ટ છે એટલે બધું આવી ગયું આપણે. કાંઈ ઘટે નહીં. તો સારું ફેમિલી હવે છે ને કમ્પ્લેટ આપણે મસ્ત બલૂનનો ગેટ બની ગયો છે. તો હવે બતાવું તમને તો આવી રીતના આપણે કંઈક ગેટ બનાવ્યો છે. તો કેમ લાગ્યો અરવિંદભાઈ ગેટ? હે અરે વાહ દીપક રેડી છે ને? વાહ 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 તો મસ્ત આપણે ગેટ બનાવી નાખ્યો છે. કેમ લાગ્યો ગેટ? અને આ બધા તૈયાર થઈને આવી ગયા છે. આવી ગયા છે મહેમાને ઘણા ખરા આવી ગયા છે અને કોઈ નથી આવ્યું ત્યાં આપણે પૂગી જાય આ બધા તો હતા જ તે સવારના અત્યંત નીતાની નથી આવ્યા મમ્મીની નથી આવ્યા આગળ બધા આવી જાય તો કેમ છે બેનબા? કેવું લાગ્યું? તો સારું લ્યો કૌશિકભાઈના છે ને અહીંયા ફેન ફોલોવર એટલા મળી ગયા ને એ સવાર દિવસના ફોટો પાડવામાં જ છે. બોલો એ સવાર દિવસ જો આ શેઠને બોલ આવે છે જો સાચી વાત છે. રૂપાબેન કેમ લાગ્યું? હે હાસું ને? હા તો વાંધો નહીં. ખાસ કરીને જો મારા મમ્મી અને પપ્પા આવી ગયા. જો આવી ગયા કેમ લાગે છે એ ચો? હે રેડી ને? હે તો વાંધો નહીં. જો ભાઈ આપણું જે છે ને એ આ છે ભાઈ. જો આને કૌશિકભાઈ સરપ્રાઈઝ આપણે બહુ જોરદાર આપી દીધી છે. અભિનંદન. સારું જો કાકાભાઈ દુકાન કરી છે ભદ્રેશભાઈ સરસ મજાની. હા કાંઈ નહીં હાલો આપણે અંદર જઈએ બતાવી દઈએ પપ્પાને થોડું. શાબાશ ભાઈ તો સરસ મજાનો ફૂલ ફેમિલી મમ્મી પપ્પાને હારે લઈ બહુ આનંદની વાત છે. વાહ ભદ્રેશભાઈ જો સરસ. આપણે જે છે ને એ આ સાચી વાત છે. આથી મોટું કાંઈ નથી. કાંઈ નથી 100% વાત છે. અત્યાર સુધી જિંદગીમાં જે કાંઈ કર્યું સુખ દુઃખ જે હોય ને સાચી આપણી વાત. માટે. એટલે મારી એક ગણતરી છે હા સીટ ઉપર હું બેહું ને એટલે મારા મા બાપને બેહાડે. સાચી વાત છે ભાઈ. હા સરસ ભાઈ ભદ્રેશભાઈના મમ્મી પપ્પા જો. થઈ જાત કાકા. કે આ છે ને તો આપણે છીએ. 100% વાત છે. સાચી વાત છે. આનાથી હવે કદાચ આ સીટ ઉપર હું બેસી ને હા હવે લેખી સાચી વાત છે. કાંઈ હાલ આપણે લઈ લઈએ હા ઇમોશનલ મોમેન્ટ છે થોડોક પણ આ પ્રાઉડ થાય ને થોડીક આમ ખુશીના ઓલા છે એવું. સાચી વાત છે. દરેકને સપનું હોય ભાઈ. ઇમોશનલ મોમેન્ટ છે બહુ. કેમ કે આ વસ્તુ છે ને બહુ ભાગ્ય જોવા મળે યાર. કેમ કે આ એક ખુશી અલગ છે. સરસ વાહ. લાઈફમાં મેં કીધેલું હા, મનમાં હતું એક વખત ખુરશી ઉપર ઊભી હળી સાચી વાત છે. આજ મેં અમારી ફરજ પૂરી કરી છે. બાકી મા બાપની ફરજ દીકરો પૂરી કોઈ દી કરી જ નથી કરીને શકતો. હા એનું ઋણ ન ચૂકવીએ કે સાચી આ વાત તો મારથી બનતી કોશિશ મેં કરી છે. છે. હા બરાબર. અને કેવું લાગ્યું તમને? હે સારું કર્યું છે. માતાજી સદા શક્તિ કરાવી આપે એવા અમારા અને ભગવાનના આશીર્વાદ છે. તો જો આપણે દાદા આવી ગયા છે ને પૂજાની બધી વિધિની તૈયારી કરવા માંડ્યા છે. પૂજા કરવાની છે. આપણને પાછી દીધું દાદા આવી ગયા છે. બધી વસ્તુ સામગ્રી લઈ લીધી છે. તોરણ ને એવું બાંધે છે હવે. કાંઈ નહીં, હાલો દાદા તૈયારી કરે ત્યાં સુધી આપણે બધું અંબાવાનું છે તો અંબાઈ દઈએ ને. તો હવે છે ને અમારા દીપકને જે કામ સીધું હતું ને અમારા નાના ભાઈને તો એ બધું એનું કામ કમ્પ્લીટ કરીને હવે 2 જણા આવી જશે. જો તૈયાર થઈને આવી જશે. હા થઈ ગયું ને બધું રેડી? હા એ તો બરાબર છે. આ બધાનો સપોર્ટ છે. તો અમદાવાદવાળી પાર્ટી આવી ગઈ છે. આવી ગયા ને? વાહ વાહ. હવે બધા મહેમાને આવી ગયા છે. જો તો આ બધા આવી ગયા. તો અને આ બાજુ બધા બેઠા છે. આ ભાઈ તો અમારો સવાર દીનો છે અને આ ભાઈ કાંઈ કામ કર્યું નથી એટલે આ ભાઈને કાંઈ કહેવાનું નથી. દેવભાઈને બધા આવી ગયા છે આપણે. અને મારા પપ્પાને એ બધા બેસી ગયા તો
જો ફેમિલી મસ્ત પૂંજા કમ્પ્લીટ થઈ ગઈ છે જો કા કેવું લાગે છે આજ તમારા શોપનું ઉદ્ઘાટન છે બેયને હે બધા ફેમિલી કોંગ્રેચ્યુલેશન્સ ની મસ્ત કમેન્ટ કરી દેજો જો આજ તો બહુ વરખ છે કા મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે હા હા હાલે હાલે હા હાલે અને અમારા આ બાજુ તે જો આવી જશે જો કેવું લાગે છે તમને બેયને બહુ મજા આવી. બહુ મજા આવી ગઈ મસ્ત એની છે ઓલી સોડી જો ગયું કમ્પ્લીટ હવે બધું ભદ્રેશભાઈની જો એના મમ્મી એના આશીર્વાદ લેવા ગયા છે પૂંજા પૂરી થઈ ગઈ કે નહીં તો બધાને પગે લાગવું પડે છે ફેમિલીમાં જે મોટા મોટા આવ્યા હોય એને તો જો મસ્ત આશીર્વાદ લેવા વહી ગયા છે ઠીક આ બે મોટા છે ને તે આને કે મારે પગે લાગુ મને પૈસા આપે ને એમ જો સાંભળ્યું ભદ્રેશભાઈ આ શું કે છે પગે લાગે તમને પૈસા આપો એમ કે ઘરે છે અહીંયા આપો એમ કે હા હાલો જો હવે પપ્પાને એને પગે લાગવા બહાર આવતા રહ્યા જો સોનલબેન ને જો મસ્ત આશીર્વાદ લઈને પછી કાલથી છે ને શોપ આપણે સ્ટાર્ટ થઈ જ ગઈ છે હવે તો લાવો છે ને અમારા આ 2 જણાને મળી ગયો. આ લાવો મારે લેવો હતો પણ મારા નસીબમાં નથી. જો આ 2 જણાએ મસ્ત પ્લાન કર્યો અને માતાજીને હાર ચડાવવાનો છે કા હા હા એ બધું એટલી આ 2 જણાએ કર્યું પૂંજાનું. કાંઈ નહીં અમારા દીપકે બહુ સપોર્ટ આપણને દઈ દીધો છે એટલે હવે આ લાવો એને અપાવી દેવાનો છે આપણે. શું છે બોલો બોલો હાલે 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 આવી રીતના મસ્ત હવે પૂંજા ઓલો ફૂલ હાર ચડાવી દઈ અને જો અહીં બધાય સ્નેહી મિત્રો આવી ગયા છે. જો આવી રીતના બધાય આવી ગયા છે. જો અહીંયા બધાય બેઠા છે. હવે જો રિબિન કટ કરવાની છે અત્યંતા ને આ દીદી બે ને થઈને કટ કરવાની છે જો હાલો મસ્ત કટ કરી નાખો હાલો હા હાલો કોંગ્રેચ્યુલેશન અત્યંતા હું કેવું તારું મજા આવી કટ કરવાની રિબિન કટ કરવાની હે અમારા ભાઈ આ લક્ષ્મી છે અમારા લક્ષ્મીએ કટ કરી નાખી છે રિબિન કા હા તો ફાઇનલ એને ભાઈ આપણે શોપ તો બની નાખી છે અને એનું એને ઉદ્ઘાટન કરી નાખ્યું છે પણ એને એમાં એવું છે જો હું ગામડે રહું છું અને મારાથી કંઈ પોગાય નહીં ભાઈ અહીંયા એટલે આપણે હે ને ભાઈ આ હંધોય કારોબાર હે ને આ સાહેબને હોપવાનો હે તો આને બધું આપણે હોપીને પછી ભદ્રેશભાઈ ને સોનલબેન સંભાળવાના છે બધું એમ આ લોકો ખાલી ઓપનિંગ કરી વયા જવાના છે ગામડે ખરીદી બધી વસ્તુ હે ને ભાઈ અમારે ભદ્રેશભાઈ કરશે તો બધી વસ્તુ હે ને એને હોપીને આપણે યુઝવાનું છે અને ખાસ મિત્ર એટલે ભાઈ હે ને મને એમ છું કે ભાઈ મારી હારે હે ને મારા ભાઈ જેવા ભાઈબંધ જેવા ભાઈ હે ને એ મારે હારે છે એટલે મેં કીધું આપણે એને છે ને હારે રાખીએ અને બે ભાઈ હારે કામ કરીએ ને તો વધારે મજા આવે તો હે ને ભાઈ હવે આ બધાને આઈસ્ક્રીમને ખવડાવી દીધું છે એટલો વિશ્વાસ અમારો અરવિંદભાઈ રાખ્યો છે ને એટલો જ વિશ્વાસ તમે રાખીને અમારા શોપની એકવાર વિઝિટ કરજો અવશ્ય અમારી મુલાકાત લેજો. અમે તો કાયમ હશું તમારી આગળ આવીએ કરવાનું છે તો હવે હે ને આપણે તો બેહાડી દીધા અહીંયા હવે ભલે બિલ બનાવ્યા કરે તો ખાસ કરીને તો એક જ વાત આપણે કહેવાની છે અમારા નાના ભાઈ જેવા અમારા અરવિંદભાઈ અને બેન જેવા અમારા રૂપાબેન ખાસ કરીને અમે 2 પાર્ટનરશિપ કરી છે તો આ પાર્ટનરશિપ અમારી અખંડ અમર રહે અને એવા બધા આશીર્વાદ આપજો. અને ભાઈ જો દેશમાં રહી છે અને બધું આ કારોબાર છે અમને 2 જણાને ખોપીને વૈયા જવાના છે બરાબર. એટલો એનો વિશ્વાસ અમારી ઉપર છે કે એની હવે હું એના વખાણ ન કરું એટલું ઓછું છે. તો કાંઈ નહીં તમે બધા પ્લીઝ બધા સપોર્ટ આપજો અને સપોર્ટ કરજો. તો થેન્ક યુ સો મચ. જો મસ્ત બધા છે ને આઈસ્ક્રીમ ખાય છે જો સરસ મજાનો ડ્રાય ફ્રૂટ વાળો આઈસ્ક્રીમ છે એન્જોય કરે છે બધા જો
સોનલબેનને માંડ આઈસ્ક્રીમનો એક વાટકો આપ્યો છે, ખાતા જ નહોતા. કામમાં ફસાણા હતા ને તે માંડ એક વાટકો. મેં કીધું પેલા થોડુંક મોઢું છે ને પાણી પીધા વગર નામ તે ગળું ઓલું થઈ જાય કા. મારું જો આપણે પહેલી ખરીદી શરૂ થઈ ગઈ છે, ભાવબેનને લેવાની છે. પહેલી ખરીદી મેં કીધું હું શરૂઆત કરું, પછી જો બધા વાટે ઊભા છે. મેં કીધું હાલો હું તે ઓલું કરાવી શરૂઆત કરી દઈએ. શરૂઆત ફર્સ્ટ ચાલો હાલો આપણે સેલિંગ કરવા મળીએ હવે ધીમે ધીમે. માતાજીનું નામ લઈને મને એક કુર્તી બતાવી દો સાઉન્ડમાં નામ કા. હા ઓપનિંગમાં કોક આવે એને તો કાંક શાંતિથી કાંક ઓપનિંગમાં તો અમારી વાત કરવા જો નહીં. હા હાલો અને આ છે ને આમ જો આ મારા ખાસ ભાઈબંધ છો, બહુ જૂનો સંબંધ છે. હા બહુ જૂના આજથી કામ કરતા તો કેમ મોડા આવ્યા? એ સમય ભત્રીજો હતો ને એટલે મને ખબર પડી કે આપણે હારે હતા. કાંઈ નહીં, તમે બધા અહીંયા અમારા આવા ઓપનિંગમાં આવ્યા. થેન્ક યુ સો મચ. તમને કોંગ્રેચ્યુલેશન. બધા મહેમાન આવી જશે ધીમે ધીમે, કેમ કે અત્યારે ફોન હાથમાં આપણે આવ્યો છે, કોને ખબર નથી ક્યાં હતો એ. સારું જો આપણે સ્કૂલમાંથી ટાપ પણ આવી ગયો છે. આપણે આમંત્રણ સ્કૂલમાં પણ આપ્યું હતું રસિતા મેમે, અને એણે આપણું આમંત્રણનું માન રાખી અને મોકલા છે. મનીષા મેમ ને ભાવના મેમ આવી ગયા. સારું છે આવ્યા તેઓ. ભારતી મેમ અને ભાવના મેમ એમ તો હું કહું છું. મનીષા મેમ બોલાઈ ગયું. સારું હાલો તો ભારતી મેમ અને ભાવના મેમ. જો આઈસ્ક્રીમ આવી ગયું પાછું. આઈસ્ક્રીમ આપણા માટે ગિફ્ટ પણ લઈ આવ્યા છે. મસ્ત મજાની ગિફ્ટ આપણે શોપમાં રખાઈ એવી લાવ્યા છે. હાલો આપણે ગિફ્ટ લઈ લઈએ અને આઈસ્ક્રીમ ખવડાવીએ. સારું થયું આવ્યા તેઓ. સારું તો આપણી દુકાને આપણે ખાડી લેવા આવી ગયા છે, તો આપણે ખાડી લેવું એટલે કાંઈ નહીં લો. હે મોંઘી મારે કુણા કાપડમાં લેવી. સેટ પહેરી ગયા છે, બતાવી ગયો હાડી અમને. હે એવું છે પણ છે ને શેઠાણી કે છે તને દીપકભાઈ હાડી લઈ જો. હા લઈ લેવો એવું છે હાલો લઈ લો. આજ ના નહીં કાલ પછી હા તો સારું ફેમિલી આવે જો બધા મહેમાન લઈને આપણે સરસ મજાની જગ્યાએ આવી ગયા છીએ આપણે ગાયત્રી નગરમાં. જો સંત શ્રી કાળુ બાપુ રેસ્ટોરન્ટમાં જો જોયું છે ને, હમણાં પ્રખ્યાત નામ છે. અને જો બધાને અહીંયા લઈને આવી ગયા. આ બધા ભાઈઓ અહીંયા બધા બેઠા છે અને થોડા ઘણા હવે એડજસ્ટ કરવાનું છે. જો અહીંયા બધાને બેસાડી દીધા છે. મસ્ત કાઉન્ટર છે અહીંયા જો. હાલો એડજસ્ટ કરાવવાનું તો બધા એવું છે ને, આપણે ઘરના વાહે આપણે એડજસ્ટ કરવાનું જ છે. આ બધા બાકી રહી ગયા છે, કાંઈ વાંધો નહીં, ઘડીક ખમી જાય. તો સરસ મજાના બધા બેસી ગયા છે. જો અહીં બધા બેસી ગયા ને, એ બધા મિત્રો બધા બેસી ગયા છે. જો અહીં અમારો સ્ટાફ બધો બેસી ગયો. સંગીતાબેન નહીં, અહીં રૂપાબેન નહીં બે ગયા. હવે ખાવા મળો ને લે. મારા પપ્પા ને એ બધા બેસી ગયા છો, કૌશિકભાઈ બધા આગળ તમે જોવા. કાંઈ ભાવ બેન આને બહુ ભૂખ લાગી જો. કાંઈ વાંધો નહીં, થોડોક હાલે આમ જો દિયા બેન ને. હવે નિરાતે શાંતિ જમી લેજો, નિરાતે શાંતિથી જમજો. હો જમવું છે ને, ભૂખ લાગી ને. ગાય મારા મમ્મી ને માસી ને બધા બેસી જશે. બહુ ભૂખ લાગી યો કાંઈ નહીં. જો અહીંયા બધા બેસી જાય, અમારો સ્ટાફ બધા બેસી જાય. જો સરસ મજાનું બધા જમવા બેસી જશે. બીજા જે બાકી છે એને ઘડી નેક્સ્ટ ટાઈમ મારો લઈ ગઈ. તમે અહીંયા જેમાં તમને કેમ લાગ્યું? મસ્ત મજાનું હા કાળુ બાપુનું નામ લઈને મજા આવી ને? હા પેટ ઘર ભૂલી જાવ એવું છે. મજા આવી જે જમવાના હોય એ બધા અહીંયા આવજો. ગાયત્રીમાં કા? હા ગાયત્રીમાં કાળુ બાપુ કાળુ રેસ્ટોરન્ટ. મજા આવી ને? ઘેરે બનાવી દેવું છે તો આ કાળુ બાપુ સંત કાળુ બાપુની જો આ રેસ્ટોરન્ટ છે.
ગાયત્રીમાં આવેલી છે. વિપુલભાઈ બારૈયા અને રવિભાઈ સોલંકી સંભાળે છે. મજા આવી ગઈ તો આ બધાને ફૂલે ફૂલ. હવે થોડીક ચર્ચા કરે છે કે હવે અહીંથી શું ડિસિઝન લેવું છે, ક્યાં જવું, ખરીદી કરવા કે સીધું ઘરે જવું છે. સારું, હવે આપણે જમવાનું છે બાકી, હમણાં 2-3 જણા બાકી છે. અરવિંદભાઈની આવે એટલે હમણાં કરીએ. સારું ફેમિલી, હવે આપણો જમવાનો વારો આવી ગયો છે તો જમવા મસ્ત બેસી ગયા છીએ આપણે. તો પહેલાં તો દાળ છે, ઊંધિયું છે, મગ છે, ઘણી વેરાયટી, ફ્રૂટ સલાડ ને રોટલી જો મસ્ત મસ્ત બધી સાદું રોટલી આવી ગઈ છે. અને જો અહીંયા અરવિંદભાઈની બધા બેસી ગયા છે, અશોકભાઈની, ભૂગાભાઈની, મનીષભાઈ, કિશોરભાઈ, કપૂર ને જો અહીં ઉદય ને જો સાગર ને અહીં જો પ્રકાશ ને દીપક બેસી ગયા છે. દીપક નિરાતે હો, નિરાતે હવે નિરાતે પણ હે? હવે તો ધપાધપી બોલાવાની એવું છે? તો હા તે સારું જો ચાલો કરીએ ચાલુ. અરે આવો બધા. સારું તો આવો જમી લે હવે શાંતિથી નિરાત. ખાસ કરીને આપણે છે ને અમારા બાપણિયા પરિવારના પ્રમુખ એવા માન્ય શ્રી જગદીશભાઈ અને પૂરી કમિટીને ટીમને લઈને આવી ગયા છે આપણી શોપ ઉપર. તો પહેલાં તો બધાનું અમારા પરિવાર તરફથી થઈ સરપંચને તમારે આમનો ફોટો લેવાનો એટલે સરપંચ. સારું ફેમિલી, આપણે મસ્ત હવે એકદમ કમ્પ્લીટ ઓપનિંગ થઈ ગયું છે અને આજ આમ થઈ ગયો આપણો. આજ થાક લાગ્યો બહુ. જો કેટલી વેરાયટી આજે આપણે ખાલી થઈ ગઈ છે. અને જો હું પોતું મારતો ને ત્યાં ઉદયભાઈ અમારે આવી ગયો ને કે લાવો હું મારવા લાગું. તો જો એ પોતું મારે છે અને હવે આ સાફ સફાઈ બહાર કરવાની છે. કા ધોઈ નાખીને જરી ખાવ હા ધોઈ નાખી. તો આ બધું છે ને આ બધા આઈસ્ક્રીમ ને ખાતો હોય ને ટીપાની ઉપડ્યું હોય ને આ બધું ધોઈ સાફ સફાઈ કરીને કમ્પ્લીટ જવાનું છે. કા કાંઈ નહીં, તમારા બધાના સાથ સહકાર ને સપોર્ટથી ઓપનિંગ બહુ મસ્ત છું. સારામાં સારું એમ કે જેટલા વખાણ ન કરી એટલું ઓછું છે. બસ આવી જ રીતના સાથ સહકાર ને સપોર્ટ દેતા રહીજો. અમારી દુકાનને શોપનો વિઝિટ કરતા રહીજો. અને આજે તો બીજું છે ને આજે શોપ વિશે તો ઘણું છે. આપણે ચેનલ એની ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલ બનાવેલી છે રૂપા અરવિંદ ફેશન હબ. તો પ્લીઝ એકવાર સબસ્ક્રાઈબ કરી લેજો. યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી લેજો, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો. તો હવે જો આ થોડું ઘણું કામ છે આ બધું કરી નાખી અને વધારે તો અત્યારે કાંઈ કહેવાની આપણી તાકાત રહી નથી આજની. એટલે હવે છે ને આજનો વ્લોગે પૂરો કરી દઈ. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું, ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.